જૂનાગઢમાં ભારે વરસાદથી કોઝવે પર પાણી ભરાઈ ગયા છે। જટાશંકર જંગલમાં 150 પ્રવાસીઓ ફસાઈ ગયા છે। વન વિભાગની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે। લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને 150 જેટલા પ્રવાસીઓ જટાશંકર જંગલમાં ફસાઈ ગયા છે અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાઈ ગયા છે। લોકોને કોઝવે પાર કરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે, પરંતુ 150 જેટલા લોકો કે જે લોકો જટાશંકર જંગલમાં ફસાઈ ગયા હતા એ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી અનુસાર આખા જૂનાગઢમાં વરસાદ પડ્યો છે અને જૂનાગઢમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કારણ કે જટાશંકર જંગલમાં 150 જેટલા લોકો ફસાઈ ગયા હતા। અતિભારે વરસાદ પડ્યો અને એના કારણે આ ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।